જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ફરી પાછું સ્વાગત છે તમારી જ યુટ્યુબ ચેનલ પાવનદાસ વ્લોગ ની અંદર. આજનો વિડીયો તો આ તમને એમ થતું ને દરરોજ સવારે શોપ દુકાને જાય, દુકાન ખોલે છે. અરે ના, આજ તો અત્યારે સવારના ફોન ની અંદર તૈયાર નાય તો તૈયાર થાય, નાસ્તો કરી લીધો છે. હવે અહીંથી સીધું છે ને અત્યારે કારગિલ ચોક જવાનું છે. ત્યાંથી સીધું ક્યાં જવાનું છે? વેલન જાવ. કારગિલ ચોક શું કામ જવાનું છે? ત્યાં યોગેશભાઈ હમણાં ગાડી લઈને આવે એને સીધું વેલન જવાનું છે. વેલન જા થોડું કામ છે. શું કામ છે બધું તમને જણાવું. તમે અંત સુધી બન્યા રહેજો. ત્યાં દુકાન જવાનું નથી એટલે સીધું આજ આખો દી રખડવાનું છે. હા સુધી ઘરે ન થાવ. કેટલા એડ પ્રમોશન છે, મારું ખુદનું એડ પ્રમોશન છે, યોગેશભાઈનું એડ પ્રમોશન છે, ઘણું છે. આજનો વિડીયો 1 નંબર છે એટલે તમે જોઈજો. અને હું જાઉં છું ત્યારે કારગિલ ચોક. રેડી? હાલો. આ છે લક્ષ્મણનગરની બાજુની અંદર આવેલું કારગિલ ચોક. જો અહીંયા વચ્ચે ચોકની અંદર કારગિલ પડી, જેના કારણે કારગિલ ચોક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ભીમનાથ મહાદેવનું અતિ સુંદર એવું મંદિર પણ છે. અત્યારે જો આપણે ઓફિસ આવી જશે. હવે અત્યારે જો ઓફિસ ખોલી નાખી છે. ઓફિસ ખોલીને હવે અંદર જવાનું છે. જ્યાં કામ માટે આવ્યા છે, શું કામ છે, શું કામ અહીંયા આવ્યા છે આપણે, તો એ હું તમને જણાવું છું. પહેલાં અત્યારે અંદર જઈને ઘડીક બેસીને પછી આપણું કામ છે એ આપણે કામ શરૂ કરી દઈએ. 9:45 થઈ જશે. આપણે અહીંયા વેલંજા આવ્યા હતા. મેં તમને કીધું હતું સવારે કે કામ માટે, અને કામ છે આપણે આપણી યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, જ્યાં આપણે બનાવવાનો છે એક સરસ એવો લોગો. હવે જો ટૂંક સમયની અંદર આપણે આપણી યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટા, ફેસબુકની અંદર આપણો લોગો ફરી જાય. જો અત્યારે એનું જ કામ હાલે છે. યોગેશભાઈ બનાવે છે. ફાઇનલ રિઝલ્ટ જો આ યુટ્યુબ ચેનલનો લોગો છે. કેમ છે કેજો. આપણી પાસે એક કુરિયર આવ્યું છે, આયુર્વેદિક પ્રોડક્ટ છે અને દુખાવાને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એકદમ જોરદાર રિઝલ્ટ સાથે કામ કરે છે આયુર્વેદિક દવા. તો આ કુરિયર આપણી પાસે એટલે આવ્યું છે કે ભાઈ એમને સુરતની સફરનું જે કામ છે બહુ સારું લાગ્યું છે અને સુરતની સફર થકી પ્રેરિત થઈ અને ભાવનગરથી આપણે પ્રોડક્ટ શૂટ કરવા માટે એ મોકલી છે. આપણે એમની રીલ્સ બનાવવાની છે. ટૂંક સમયમાં આપણે એમની રીલ્સ બનાવી દઈશું. આ પ્રોડક્ટ છે એમની, અને આ પ્રોડક્ટની સાથે આપણે જે રીલ્સ બનાવીએ છીએ તો સુરતની સફર થકી લોકો ચૂર્ણ એકદમ ફ્રી આપવાના છે. એટલે આ પ્રોડક્ટનો જે લોકો કોઈ યુઝ કરે છે તો દુખાવાને લગતી દરેક વસ્તુની રાહત મળે છે. ટૂંક સમયમાં આપણે આની રીલ્સ બનાવી દેવાની છે અને રીલ્સ બનાવવાની આજે ભાવનગરથી આજે રીલ્સ બનાવવા માટે આવી છે. તો તમે વિચારો સુરતની સફરના કોન્ટેકો ક્યાં સુધી છે. અત્યારે થઈ ગયો છે બપોરે જમવાનો સમય, પણ હવે અહીંયા તો કાંઈ હોટલ એવું છે નહીં એટલે અહીંયા અમે લેવા જાઉં છું અમારી માટે નાસ્તો, વેફર ને એવું બધું. એટલે હું નાસ્તો છે હું નહીં. હવે તમને થોડું ટ્વિસ્ટ રાખું, પહેલાં દુકાને જઈને નાસ્તો લઈ આવું તો જોઈએ હવે હું છે દુકાન એ પ્રમાણે આપણે નાસ્તો લેવાનો છે. થોડોક નાસ્તો ઉપર પડે છે, થોડોક દુકાને લેવાનો છે. અત્યારે જુઓ તો ખરી અહીંયા વેલંજાની અંદર કેટલો વરસાદ પડે છે, પણ વાત જવો છે. પછી આવી જાઓ તો દુકાને થોડોક નાસ્તો લેવાનો હતો. કઢાવી લીધું વેફર, જો ભરી લીધું જબલું ભરીને જતા થાય આ દાદા જોવા મળે બેઠા ચા પીતા. મેં એકલા ચા પીવો અમને તો પાવ. પછી જો અત્યારે લાવી નાખ્યા છે અત્યારે નાસ્તો લાવીને મેં કીધું કહે કે આપણે પેકેટ ખોલી નાખવી. લાગી છે ભૂખ. પેકેટ ખોલીને જો બીજો નાસ્તો લીધો છે મોહનતાળ. યોગેશભાઈ, આપણે આ ધલુડી ધામનું તો બહુ સાંભળ્યું, સુરતની અંદર બહુ પ્રસિદ્ધ જગ્યા છે. એકવાર એની વિઝિટ કરવા જાવી છે ક્યારેક? અરે ક્યારેક નહીં, જો આજે માહોલ ને મોકો બે ચાલ મારી હારે અત્યારે જ તને લઈ જાવ ધલુડી ધામ. હાલો. વરસાદ છે, વરસાદના પાવન દિવસને ભાઈ એવું થયું કે ધલુડી ધામ જવું છે. ધલુડી ધામના વરસાદના પલાળી જઈ પણ તમે એટલું મસ્ત વાતાવરણમાં જે આપણે હનુમાન દાદાના દર્શન કરવાના છે ધલુડી ધામ.
અને યોગેશભાઈ તો જુઓ રેનકોટ પહેર્યો છે અને હું પલળતો જાઉં છું કારણ કે મારી ઈચ્છા એ હતી કે તમને લોકોને આપણે દર્શન કરાવી. હવે તમે અંત સુધી જોજો કેમ કે એકવાર મેં તમને ખાલી ગેટના દર્શન કરાવ્યા હતા પણ આ જે મંદિરની અંદર જે તમને દર્શન કરાવવાના છે. હાલો તો અત્યારે નીકળી ગયા. ધીમો વરસાદ આવે છે. ફાસ ન આવે જો ફાસ આવે બાકી અત્યારે જો જાવી છે. પાછળની બાજુ અંદર જો મસ્ત એવા ડોડા શેકાતા હતા. મજા આવી ગઈ છે. હાલો બોડીઓ આપણને જોવા મળી ગયું છે. હવે જો આ છે ગેટ. અહીંથી કેટલું છે? અહીંયાથી 2 કિલોમીટર છે. આ ગેટ ની અંદર જઈને જોઈ લો. ચાલો કીધું ચાલો. ગામડા ટાઈપ હે તો જે શાંતિમય વાતાવરણ અને ગામડાની જે ફીલિંગ આવે ને એવો આ રસ્તો છે. અને તો નાના નેહડા અહીંયા જે વસવાટ કરે છે ગામડાની લાઈફ સ્ટાઈલ સિટીથી થોડુંક અમથું દૂર છે પણ ઓલું કહે ને ભાગદોડ વાળી જિંદગીથી જયારે રાહત મેળવવી હોય ને ત્યારે ખાલી આ થોડાક અમથા દૂર નાખશો તો તમને એની રાહત મળે. તો જો બધું છે ને એકદમ જંગલ જેવું અને આપણા ગામડાની અંદર કેવું હોય એવું જ છે. શાંતિમય વાતાવરણ. આવશો ને ત્યારે આ પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે. પોલીસની જેટલી અહીંયા સ્પર્ધાઓ થાય છે, તાલીમો થાય છે, ટ્રેનિંગ થાય છે, આ બધું છે ને આખું આ જે ગ્રાઉન્ડ છે પોલીસ સ્પર્ધા ગ્રાઉન્ડ. ગાડીઓ પડી પોલીસની ગઈ મતલબ ડિટેન કર્યા હોય તો આ જો બધા ભંગાર થઈ ગયા. બધા 2 વ્હીલું છે, 4 વ્હીલું, ટ્રક, ટેમ્પા, જીસીબી બધા જ વાહનો આમાં તમે જો કબાડ હાલતમાં થઈ ગયા હોય. કોઈ ગુનાના કારણે પછી છૂટે એમ જ ન હોય. હા ભંગાર જ થઈ ગયા. હા આ બાજુ એક મંદિર છે. આ બાજુ પાણીને કારણે આ બધું તળાવ ભરાઈ ગયું છે. અહીંયા અત્યારે રસ્તા અંદર ચડી જાય એમ લાગે છે કે જવાની મજા આવશે. કુદરતી નજારો અને જે આમ કહેવાય કે કુદરતનો ખોળો, આ પર્યાવરણ જ્યારે સુરક્ષિત હોય ત્યારે આપણે એનો અહેસાસ થાય. પણ જ્યારે આપણે ક્યાંય પણ ટુરિઝમ પેલેસે જતા હોય તો ગંદકીના કારણે એ ટુરિઝમ પેલેસ છે ને એ નેચરલતા એની ગુમાવી દે. આજે જેવું નેચરલ વસ્તુ છે જ્યારે અહીં પબ્લિક આવવાનું વધારે શરૂ થાય ત્યારે એ વસ્તુ ગુમાવી દે. તો ખાસ દરેક વ્યક્તિ જ્યાં પણ ટૂરમાં જતા હોય પ્લાસ્ટિક, કાગળ, જે કાંઈ પણ વસ્તુ તમે કચરો ભેગો કરો, જ્યાં પણ કચરા પેટી હોય ને ત્યાં જ કચરો નાખો, જ્યાં ને ત્યાં કાગળ ફેંકો. કારણ કે તમે જે ટુરિસ્ટ પેલેસ ઉપર જાઓ છો ને ટુરિસ્ટ પેલેસ ને એવું જ નેચરલ અને એવું જ કુદરતી રાખવાનું. હું તો જો પહેલી વાર જાઉં છું. યોગેશભાઈ તો ગયેલા છે. ગયેલા છો ને યોગેશભાઈ તમે? આપણે પહેલી વાર જાવી છે. મેં એનું કઈ બહુ જાણકારી નથી. હા મોનાર્ક ઇન્ટરનેશનલ સ્કૂલ, આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને આપણે જ્યારે ભણતા ને ભાઈ હા ત્યારે કોઈ સુખ સુવિધા નહોતી. આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને એટલી સુવિધા છે કે વિદ્યાર્થી દરવાજામાં એન્ટ્રી કરી ત્યાંથી એસી બેસે તો એસી, આવા જાય તો એસી, એવા રૂમ હતા બધા એસી વાળા. એવી સ્કૂલ છે મોનાર્ક. એમને આપણે ભણ્યા ત્યાં સુધી ક્લાસમાં એસી નહોતી. આજે જમાનો બદલાનો છે ને તો વિદ્યાર્થીઓની રીલ્સ સાહેબો એની સ્ટોરીમાં ચડાવે.
અને આપણો જમાનો એવો હતો કે સાહેબ હમવા મળે શેરી બદલાઈ નાખવાની, એ શેરીમાં નહીં આવે. એટલે આજે જમાનો એટલો અપડેટ થઈ ગયો છે. હું વિચાર કરતો હતો, મેં કીધું ક્યારેક એકલું છે ને આ ધલુડી ધામે આવું છે, બહુ નામ આપ્યું હતું. આરુજુ નો આવ્યો, હું અહીંયા આવ્યો તો રસ્તા ગોતવા પડે. આ એકદમ આવું જંગલ જેવું જ છે, ભૂલ ભૂલૈયા. આ બધું બધા ખેતર ને બસ એ સારું. અહીંયા ઓછા જેમ છે ને, અહીંયા વાડિયું છે ને એના કારણે આ ધામ મજા આવશે ને. અહીંયા જો વરસાદ આવે, ઠંડો ઠંડો વાતાવરણ છે, મજા આવે છે. આમ ગણો ને આસ્થાનું કેન્દ્ર છે. દરેક વ્યક્તિઓ પોતાની મનોકામના કે જે રાખે છે તો દાદા એમની મનોકામના પૂરી કરે છે. ગામડામાં મંદિર આવ્યું છે, શાંતિમય વાતાવરણ છે. હોર્ન, ટ્રકના અવાજ, વાહનોના અવાજથી એકદમ રાહત. એટલે તમે દાદાના દર્શન કરવા આવો ને એકદમ શાંતિમય વાતાવરણમાં દર્શન મળશે તમને. દેખાય છે રજા જેવું. કષ્ટભંજન દેવ ધલુડી ધામ. આવી જશે અમે અત્યારે જુઓ ધલુડી ધામે. આમ જોવો તો ખરી તમે ગેટ તો ખાલી. હવે તમને અત્યારે અંદર લઈ જાઉં છું. પેલા અત્યારે જો શિખરના દર્શન કરાવું, ત્યાર પછી અંદર જઈને અત્યારે તમને હનુમાનજી દાદાના દર્શન કરાવું છું. તમે અત્યારે અંદર બધી જાતની તમે દાનપેટી જોઈ છે, પણ અહીંયા છે ને ધલુડી ધામ એક અલગ જ દાનપેટી છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આ જે ગાય છે ને, ગાય એક દાનપેટી છે. અહીંયા તમારે જે કાંઈ દાન નાખવું હોય તો તમે જો આ દાનપેટીની અંદર અહીંયા છે, અહીંયા તમે દાન આપી શકો છો. આવી રીતની દાનપેટી તમે ક્યાંય જોઈ નહીં હોય, પણ અહીંયા જોવા મળે છે. અહીંયા પ્રસાદી, શ્રીફળ વગેરે જેવી વસ્તુઓ કે જે આ શોપ અહીંયા છે અહીંથી મળી જશે. હાલો હવે અત્યારે હું તમને લઈ જાઉં છું દર્શન કરાવવા માટે હનુમાનજી દાદાના, જેની તમે આતુરતાથી રાહ જુઓ છો. અને અત્યારે તમે જોઈ શકો છો આ બાજુની સાઈડ અહીંયા શ્રીફળ વધેરવાનું છે. તો અમે આજે શ્રીફળ લીધું છે. મેં કીધું પહેલી વાર આવ્યા છીએ તો શ્રીફળ વધેરવું છે. શ્રીફળ લઈને જો અત્યારે શ્રીફળ વધેરવી છે. અમે પ્રસાદી લેવી દાદાની. શ્રીફળ લીધું છે, ત્યાર પછી રેવડી પણ લીધી છે. અત્યારે તમે જો અહીંયા તિલક કરવા જો એક સરસ એવું બહુ મનને મોહન કરે એવું મનમોહન મહાદેવનું મંદિર પણ આવેલું છે. નર્મદેશ્વર મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ કે જેમનું મંદિર છે, જેમનું હું તમને દર્શન કરાવું છું. તમે મહાદેવની શિવલિંગ પાછો પોસ્ટર તો એવી રીતનું માર્યું કે આપણને એમ લાગે કે સાક્ષાત આપણે હિમાલયમાં આવ્યા છે. મહાદેવના દર્શન હિમાલયમાં થાય છે. જુઓ તમે.
અત્યારે અમે જતા હતા ઘર તરફ, લીધો જ ઘડીક હોલ્ડ અહીંયા લીધો. ન્યાય પણ એક સામૂહિક મંદિર હતું, શામેશ્વર મહાદેવનું. મંદિરના દર્શન કરીને હવે મેં કીધું નીકળે જવી ઘર તરફ. હવે તમને પાછા અમે જોવા મળશું એક નવા વ્લોગની અંદર ને એક નવા અંદાજની અંદર. હાલો તે બધાને જય સિયારામ.